ટુ ધ ટોપિકના અમારા આ કાર્યક્રમમાં અમે અનેક જે સામાન્ય જનતાના સવાલ છે તેને વાચા આપતા હોઈએ છીએ। આ સવાલ સામાન્ય જનતાના છે કે જે સવાલ સંતા સરકાર અધિકારી અથવા તો કોઈ પણ એક શાસકીય વ્યક્તિ છે તેને પૂછવા માટે તત્પર હંમેશા રહેતી હોય છે। તો આ સામાન્ય જનતાના જે સવાલો છે તેને અમે વાચા આપતા હોઈએ છીએ। તો આવા અનેક જે મુદ્દા છે તેને લઈ અને અમે અવારનવાર આપની સમક્ષ આવતા હોઈએ છીએ અને આ જે ચર્ચા છે તેને પણ આપણે પક્ષ અને વિપક્ષના તર્ક અને વિતર્ક સાથે પણ તેને તમારી સમક્ષ અમે રજૂ પણ કરતા હોઈએ છીએ। તો ત્યારે આજે પણ આપણે એક એવા જ મુદ્દાને લઈ અને અમે તમારી સમક્ષ આવ્યા છીએ કે મોતના જે આંકડા છે તેનો ઘટસ્ફોટ જે છે તે સામે આવ્યું છે। તો તેને લઈ અને આજે આપણે ચર્ચા જે છે તે કરવાની છે। તો છેલ્લા 2 વર્ષથી કોરોના જે છે તે સમગ્ર વિશ્વમાં પોતાનો ફંડ ફેલાવી અને અત્યારે બેઠો છે। તો ફક્ત ભારત જ તેની ઝપેટમાં નહીં પરંતુ વિશ્વના તમામ દેશો જે છે તે કોરોનાની ઝપેટમાં આવી ગયા છે। જેવી રીતે અજગર ભરડો લે છે તે અજગર સમૂહ કોરોનાએ પણ આખા વિશ્વને ભરડો લઈ લીધો છે અને તેની ઝપેટમાં લીધું છે। તો છેલ્લા 2.5 વર્ષથી કોરોના નામની જે મહામારી જે છે તેનો સામનો સમગ્ર વિશ્વ કરી રહ્યું છે અને આ મહામારીને વૈશ્વિક મહામારીનું પણ એક નામ આપવામાં આવ્યું છે। તો 100 વર્ષના અંતરે આવી મહામારી જે છે તે વિશ્વ સામે એક સૌથી મોટો પડકાર બનીને પણ આવતી હોય છે। તો કોરોના મહામારી જે છે તે પણ આ 21મી સદીમાં સૌથી મોટો પડકાર જે છે તે સમગ્ર માનવજાત માટે પુરવાર થયો છે। તો ભારતમાં જ્યારે કોરોનાની એન્ટ્રી થઈ ત્યારે ભારત સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે લોકડાઉન જે છે તે લગાવવામાં આવ્યું હતું। તો લોકો પોતાના ઘરે રહે, સુરક્ષિત રહે અને કોરોનાથી આબાદ રહે એટલા માટે સરકારે એક સૌથી મોટો અને ભગીરથ પ્રયાસ જે છે તે કોરોનાની શરૂઆતમાં જ કરી દીધો હતો। છતાં પણ અનેક લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા હતા। તો અમુક જે લોકો હતા તેણે પોતાના વહાલસોયા દીકરા અથવા તો સ્વજન જે છે તેની છત્રછાયાઓ પણ આ કોરોના કાળમાં ખોવાનો પણ વારો આવ્યો છે। છતાં પણ આપણી સરકારે તાત્કાલિક ધોરણે પગલાં લઈ અને લોકડાઉન કર્યું તો તેમાં ઘણા અંશે રાહત જે છે તે પણ જોવા મળી હતી। પરંતુ જ્યારે કોરોનાનું લોકડાઉન આપણા ભારત દેશની અંદર ચાલી રહ્યું હતું ત્યારે આપણે તો ઘરમાં સુરક્ષિત હતા પરંતુ એ સુમસાન રસ્તા પરથી જ્યારે પણ સાયરન વગાડતી એમ્બ્યુલન્સ પસાર થતી હતી ત્યારે તમામનો હૃદયનો ધબકાર એક પલ માટે ધબકવાનું પણ ચૂકી જતો હતો। તમામ લોકો જે છે તે એ જ વસ્તુ વિચારતા હતા કે શું કોઈ વ્યક્તિ કોરોનાની ઝપેટમાં આવ્યો હશે અથવા તો શું કોઈ વ્યક્તિ કોરોનાને કારણે મૃત્યુ પામ્યું હશે। આવા અનેક સવાલો જે છે તે આપણા હૃદયમાં ઉઠવા પામતા હતા અને આ સમય એટલો બધો ખરાબ હતો કે તમામ લોકોના મનમાં એક ભય જે છે તે ઘર કરી ગયું હતું। તો આપણે કોરોનાની મહામારીનો સામનો પણ ખૂબ દ્રઢતાપૂર્વક કર્યો છે, તો નિડરતાપૂર્વક પણ આપણે કર્યો છે। તો આજે કોરોના મહામારી હતી તેમાં ભારતે પણ એક સૌથી મોટું ઐતિહાસિક પગલું જે છે તે લીધું હતું। તો સર્વપ્રથમ તો એ હતું કે તાત્કાલિક ધોરણે આખા વિશ્વમાં ભારત જ એક એવો દેશ હતો કે જેણે તાત્કાલિક ધોરણે લોકડાઉન જે છે તે ફરજિયાતપણે આખા દેશમાં લગાવ્યું હતું। ત્યારબાદ બીજી ઉપલબ્ધિ એ કે તમામ લોકોએ એકતા દાખવી અને સરકારના આ જે કાર્ય છે તેમાં સૌ લોકો સહભાગી પણ થયા હતા। તો તેમાં પોલીસ કર્મી હોય, સફાઈ કર્મચારી હોય અથવા તો આરોગ્ય કર્મચારી હોય તો તે લોકોએ પણ પોતાની જે કામગીરી છે તેને ખૂબ સારી એવી રીતે પણ નિભાવી હતી, તો જેને પણ દાદ દેવા યોગ્ય છે। ત્રીજી ઉપલબ્ધિ એ છે કે ભારતે પણ આ કોરોના સામે રક્ષણ આપતી વેક્સિનની પણ શોધ કરી છે। તો ભારત જે છે તે વસુધૈવ કુટુંબકમની ભાવનામાં માનનારો દેશ છે। તો ભારત દેશે આ વેક્સિનનું ભારત દેશની અંદર મેક ઇન ઇન્ડિયા અંતર્ગત ભારતમાં જ વેક્સિન બનાવવામાં આવી હતી। તમામ ભારતીયોને પણ આ વેક્સિન આપવામાં આવી અને ત્યારબાદ વિશ્વના અન્ય દેશોને પણ વેક્સિન જે છે તે આપવામાં આવી હતી, કારણ કે ભારત દેશ જે છે તે પાડોશીનું પણ પ્રથમ ધ્યાન રાખનારો દેશ છે અને આપણી સંસ્કૃતિના પાયામાં વસ્તુ રહેલી છે। એટલે આપણે પણ આપણા ઘરમાં પણ જો કદાચ કોઈ સારી એવી વાનગી બનાવીએ છીએ તો આપણે પાડોશીને પણ તેમાંથી આપણે ગુજરાતીમાં કહી શકીએ તો વાટકી વ્યવહાર જે છે તે પણ ચાલતા હોય છે। તો આ વાટકી વ્યવહાર જે છે તે ભારતે દાખવ્યો અને વેક્સિનની સપ્લાય વિશ્વના અન્ય દેશો સાથે પણ કરી હતી। તો આ મહામારીમાં સૌથી મોટું ભારતે સારી એવી કામગીરી પણ કરી છે અને સાથે સાથે વિશ્વના અન્ય દેશોને વેક્સિન જે છે તે પણ પ્રોવાઈડ કરી છે।
તો આજે આપણે અને હવે આ વચ્ચે કોરોના જ્યારે પોતાની મંથર ગતિએ છે ત્યારે વિશ્વ આરોગ્ય સંસ્થા એક સૌથી મોટો ઘટસ્ફોટ જે છે તે ગુરુવારે કર્યો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ એવું કહ્યું છે કે કોરોના મહામારી દરમિયાન ભારતમાં 47 લાખ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. તો આપણે આ વિષય પર ચર્ચા કરવાની છે. તો આ વિષયમાં ચર્ચા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે સ્નેહલ શાહ, જેવો નેતા ભાજપ છે, અને અમારી સાથે કેયુર શાહ જોડાયા છે કે જેવો નેતા કોંગ્રેસ છે. તો સ્નેહલભાઈ અને કેયુરભાઈ, આપનું બુલેટિન ઇન્ડિયામાં ખૂબ ખૂબ સ્વાગત છે. તો ગઈકાલે જે વિશ્વ આરોગ્ય સંસ્થાએ જાહેર કર્યું છે તેમાં એવું કહેવામાં આવ્યું છે કે 47 લાખ લોકોએ કોરોના મહામારી દરમિયાન પોતાનો જીવ ગુમાવ્યો છે. તો એની સામે ભારત સરકારે જે છે તે પણ ઉભા કર્યા છે. તો ભારત માટે આ પડકારજનક પણ ગણાવી શકાય, કારણ કે હમણાં તાજેતરમાં જ વિશ્વ આરોગ્ય સંસ્થાના જે ટોચના અધિકારી છે તે ભારતની મુલાકાત લઈને ગયા છે. તો તેઓએ ગુજરાતીમાં પણ પોતાના અનેક વક્તવ્યો પણ પ્રસ્તુત કર્યા હતા, પરંતુ આ યાત્રા બાદ તેઓ ફરી જ્યારે પોતાના પહોંચ્યા ત્યારબાદ તેઓએ આ નિવેદન આપ્યું છે. તો જેને લઈ અનેક તર્ક વિતર્કો જે છે તે પણ હાલ થઈ રહ્યા છે. તો આપણી સાથે સ્નેહલ શાહ જોડાયા છે કે જેવો છે. તો તેમને પૂછવા માંગીશ કે આજે આંકડા છે તેને લઈ અને આપનું શું કહેવું છે, કારણ કે કાલ આરોગ્ય સંસ્થાએ આંકડા રજૂ કર્યા છે. તો તેને લઈને અત્યારે સરકારને સૌથી મોટો પડકાર જે છે તે ઉભો થયો છે. સ્નેહલજી. જી, આપને ને આપના સૌ દર્શકોને નમસ્તે. મારે જે કોરોનાનો કાળ આપણા સૌ માટે ખૂબ જ કપરો કાળ હતો. આખું વિશ્વ એમાંથી પસાર થયું, ઘણા બધા લોકોએ જીવ ગુમાવ્યા. અને જેમ આપણે કહ્યું કે ભારતની અંદર પણ આપણે બધા લોકો જ્યારે આ કાળમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે આદરણીય પ્રધાનમંત્રીજીએ ઘરના એક વડીલ તરીકે જેમ બધાનું ધ્યાન રાખતા હોય એ રીતે એમને લોકડાઉન સૌથી પહેલા લગાવ્યું. પછી ભારતના વૈજ્ઞાનિકો, ભારતના લોકો અને દરેક લોકોના સાજા જે લોકોના પ્રયાસ હતા, એ પ્રયાસના ભાગરૂપે આપણે લોકો પીપીઈ કિટથી માંડીને અનેક વસ્તુ અહીંયા મેન્યુફેક્ચરિંગ કરવાનું ચાલુ થયું ભારતની અંદર. વેક્સિન હતી, તો એની અંદર પણ વિરોધ પક્ષ તો ત્યારે પણ મજાક ઉડાડતું હતું કે ભાઈ આ વેક્સિન આવી છે, તેવી છે, વગેરે વગેરે. વેક્સિન લેશો તો નપુંસકતા આવી જશે. પણ ભારતે સફળતાપૂર્વક વેક્સિન બનાવી. ભારતમાં જ નહીં પણ ભારતે ઘણા બધા દેશોને વેક્સિન પણ આપી. અને આ વાત મેં જે આપને કરી એની તબક્કાવાર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જેવા પ્રતિષ્ઠિત સંસ્થાને પણ અનેકવાર આદરણીય નરેન્દ્ર મોદીજી, ભારતની સરકાર અને વેક્સિન જે બનાવી, વેક્સિનનું મેન્યુફેક્ચરિંગ ફરી શરૂ કર્યું ને ભારતે જે રીતે અનેક દેશોને વેક્સિન પૂરી પાડી, તેની પણ સરાહના વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ઓફિશિયલ એ લોકોના ટ્વિટર પર અને ઓફિશિયલ લેટર્સ પર કરેલી છે. એના ટ્વીટ્સ પણ છે, જે કદાચ વિરોધ પક્ષને, જેને ઇટાલિયન ચશ્મા પહેર્યા હશે એને નહીં દેખાય, પણ એ છે. તો અત્યારે જે આપણે આજે વાત કરવા માટે ભેગા થયા છે તે આંકડાની છે. તો આંકડાની જે વિસંગતતાની વાત છે, તો આંકડાની વિસંગતતા જ્યારે આવે છે તો ચોક્કસપણે ભારતનો પણ પ્રશ્ન એક એ છે કે જે ડેટા અલગ અલગ રાજ્યોમાંથી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને લીધો હતો અને જે કેલ્ક્યુલેશન માટેના ફોર્મ્યુલા છે તેની અંદર ચોક્કસપણે એ ફરીથી એને જોઈ ચકાસી અને કરવું જોઈએ, કારણ કે જે પણ ફોર્મ્યુલાસ છે તેના આધારે આ ડેટા છે તેની અંદર કંઈક વિસંગતતા ચોક્કસ દેખાય છે. અને ભારતે પોતાનો પક્ષ મૂકતા એ પણ કહ્યું કે દરેક પ્રકારનો એક જ જાતની જે ફોર્મ્યુલા છે તે દરેક દેશમાં નથી લાગુ કરી શકતા. બીજી ખૂબ અગત્યની વાત આની અંદર એ છે કે જ્યારે કોરોનાનું વેવ હતું ત્યારે એ દરમિયાન ઉપર નીચે પણ થતું હતું કે અમુક સમયે કોરોનાના કેસીસ ખૂબ વધતા હતા, અમુક સમયે ઘટતા હતા. અને આ જે બધી વસ્તુઓ છે તેનું આ જે ગણતરી આંકડાઓ છે એની અંદર સાંકળી લેવામાં આવી નથી. અને બીજા જે બધા દેશો છે તેના પણ આંકડા જે છે તેના આધારે જે આપણે અત્યારે ભારતની વાત કરીએ છીએ, તો ચોક્કસપણે ભારત સરકારે આ પ્રશ્ન ઉઠાવ્યો છે અને ખૂબ વ્યાજબી પ્રશ્ન છે કે જે રાજ્યોના ડેટા હતા તે ઓથેન્ટિક સોર્સના બદલે એને બીજા સોર્સિસ સ્નેહલજી, પાસેથી લઈ અને એક મેથેમેટિકલ મોડલ જે છે એની ઉપર સ્નેહલજી જી, હું આપણે આપણી સાથે કેયુર શાહ પણ જોડાયા છે કે જેઓ નેતા કોંગ્રેસ છે. તો કેયુરજી, પ્રથમ પ્રતિક્રિયા આપની, જેવી રીતે હમણાં સ્નેહલ જોશીએ વાત કરી છે તો તેને લઈને આપની શું પ્રતિક્રિયા છે? જી યશભાઈ, સૌથી પહેલા તો
સૌથી પહેલા તો સ્નેહલભાઈ જેવા પ્રવક્તાઓને ભારતીય જનતા પાર્ટીમાંથી ટ્રેનિંગ આપવામાં આવે છે કે કઈ રીતે આપણો મુદ્દો વિરોધનો હોય, આપણી સામેનો હોય તો કઈ રીતે આખી ડિબેટને ગોળ 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 જલેબી બનાવી. પણ જેમ WHO એ કોંગ્રેસ હોય અને કદાચ આ તો WHO નું જો એકાદી ઓફિસ અહીંયા હોત તો એમના જે ડીન કે એમના જે ચેરમેન છે એમને પણ આસામની જેલમાં મોકલી દે. એવી આ ભારતીય જનતા પાર્ટી કે આ આંકડાઓ એમના કીધેલા આંકડાઓ સાચા છે અને બાકી બધું આખું વિશ્વ ખોટું છે. જે આંકડાઓની વાત ચાલી રહી છે, બહુ દુઃખ સાથે કહેવું પડે કે ભારતમાં જ્યારે આ કોરોનાની વેવ આવી ત્યારે આ સરકાર સદંતર નિષ્ફળ રહી. જે પહેલી વખત લોકડાઉનના બણગા ફૂકે છે એ લોકડાઉન વર્લ્ડમાં ઘણા દિવસોમાં લાગી ગયા હતા. કીધું કેટલી વખત કહ્યું, માનનીય રાહુલજીએ 12મી તારીખે કીધું, પછી 22મી 23મી તારીખ સુધી ત્યારે તો ટાઈફાઓ કર્યા, ટ્રમ્પને બોલાવ્યા, મધ્યપ્રદેશની સરકાર પાડી. એટલે પોતાની જે ચાહમાં આખા દેશને હોમાઈ દીધો. એટલે ત્યારે મારે કહેવાની વસ્તુ એવી છે કે 47,29,548 મૃત્યુ થયા છે એવું ઓફિશિયલ એક આંકડા સાથે WHO એ સાબિતી સાથે એના પ્લેટફોર્મ પર મૂક્યું છે. જ્યારે ભારતની સરકાર એમ કહે છે કે 5,23,975 મૃત્યુ થયા છે. આ WHO ને એક અઠવાડિયા પહેલા મોદી સાહેબ જામનગરમાં એમની જોડે બેસીને આરતી ઉતારતા હતા અને ટ્રેડિશનલ મેડિસિનના જે સેન્ટ માટે બોલાયા હતા એમના ચેરમેનને, જે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, અને આજે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એમને ખોટું લાગવા લાગ્યું. એમને પ્રયાસો કર્યા, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના લોકોને બી ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર કરીને કે ભાઈ આંકડા છુપાવો એવું ટ્રાય કર્યો હશે, પણ ના થઈ શક્યું. જે આપણી સામે છે. હવે મેઇન વસ્તુ કે જે ફર્સ્ટ લોકડાઉનમાં જે તકલીફો થઈ હતી, લોકોને જે મજૂરો પોતાના ઘરે ના પહોંચાડી શક્યા અને ત્યાં સુધી જે ફેલાવો વધાર્યો એ ભારતીય જનતા પાર્ટીએ તમામ રાજ્યોમાં આ ફેલાવો વધાર્યો. બીજી બે વખતે ઓક્સિજન, દવાઓ, હોસ્પિટલના બેડો, રેમડેસિવિર, આ બધું જે વ્યવસ્થા કરવાની હતી ત્યારે ભારતીય જનતા પાર્ટી પોતાના ઘર ભરવામાં ફરી હતી. આ રેમડેસિવિરનો જથ્થો સરકારી હોસ્પિટલોમાં હોવો જોઈએ, એની જગ્યાએ ભાવ કમલમમાં લઈને બેઠા હતા. એટલે તકલીફ એ થઈ છે કે આ જે મિસમેનેજમેન્ટ છે, આ મિસમેનેજમેન્ટના કારણે જ રૂપાણી સરકારને ઘેર બેસવું પડ્યું. આખું મંત્રીમંડળ ચેન્જ થઈ ગયું પણ તોય પોતાની ભૂલ સ્વીકારવા તૈયાર નથી. એવી આ અહંકારમાં રાજતી ભારતીય જનતા પાર્ટી, અને એને જનતા જવાબ આપી દેશે, કારણ કે જનતા જાણે છે કે કઈ રીતના એમને પોતે સહન કર્યું છે કોરોનાની વેવમાં. જી કેયુરભાઈ, સ્નેહલભાઈ પણ કઈ કહેવા માંગે છે તો સ્નેહલભાઈ આપની તરફ આપવા માંગીશ, કારણ કે સત્તા પક્ષ પર અનેક સળસળતા જે સવાલો જે છે તે કેયુરભાઈ દ્વારા પૂછવામાં આવ્યા છે. તો કેયુરભાઈ એવું પણ કહી રહ્યા છે કે આજે આંકડા જે છે તેની માયાજાળે આંકડા કંઈક છુપાવી અને તેની માયાજાળમાં આંકડાને લપોઈ, તો સીધા જે સવાલ છે તે સત્તા પક્ષ ઉપર તેઓએ કર્યા છે. સ્નેહલ જોશી, શું પ્રતિક્રિયા? જી, હું આપને કહેવા માંગીશ કે અમારા કોંગ્રેસના મિત્રએ જે બધી વાતો કરી એ તો છેક વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને પણ એક પોલિટિકલ પાર્ટી હોય એમ એની પર પણ ભ્રષ્ટાચારના આરોપ લગાવવાનું એમને ચાલુ કરી દીધું. એટલે કોંગ્રેસ પોતે કહે છે કે ભાઈ અમે આ કર્યું હતું, લોકડાઉન આદરણીય મોદીજીએ ત્વરિત લગાવ્યું, પણ એમને એવું કીધું કે ભાઈ એમના રાહુલ બાબાએ કીધું પછી લગાડ્યું. હવે રાહુલજી તો ક્યારે બોલ્યા હતા અને કોને બોલ્યા હતા બધી ખબર છે બધાને. બીજી એક વાત છે ખૂબ અગત્યની, એ ઘડીએ પડીએ બોલ્યા કે સરકારની નિષ્ફળતા છે ને તમામ રાજ્યોમાં ફેલાયો. તો હું આજે જવાબદારી પૂર્વક કહું છું અને દરેક દર્શકોને પણ વિનંતી કરું છું કે તે લોકો પણ ચકાસે કે ભારતની અંદર જ્યારે કોરોના આવ્યો ત્યારે સૌથી વધારે કોરોના ફેલાયો કોંગ્રેસ શાસિત રાજ્યોમાં. અને દુર્ભાગ્યની વાત છે, આમાં રાજનીતિ ના કરવી જોઈએ પણ તોય મારે કહેવું પડે છે ખૂબ દુઃખ સાથે કે જે પણ રાજ્યોમાં કોરોનાના લીધે મૃત્યુ થયા એ રાજ્યો કોંગ્રેસ શાસિત રાજ્યો હતા. જે રાજ્યોની અંદર વેક્સિન્સની અંદર ખૂબ જ ગેરરીતિઓ થઈ એ રાજ્યો કોંગ્રેસ શાસિત રાજ્યો હતા. જે રાજ્યોમાં વેક્સિનનું વેસ્ટેજ મેક્સિમમ થયું એ રાજ્યો કોંગ્રેસ શાસિત રાજ્યો હતા. જે જગ્યાએ દવાખાનામાં હાલાકી પહોંચી તે રાજ્યો કોંગ્રેસ શાસિત રાજ્યો હતા. અને મારા મિત્રને કહું કે જ્યારે પેન્ડેમિક હોય ત્યારે કોઈ સરકારની વાત ના કરવી જોઈએ.
પણ તો પણ કોંગ્રેસે પોતાની ગંદી નીતિ રીતિના લીધે આ જે બધી વાતો કરી અને જ્યારે રાજ્યની વાત આવે છે, રાજ્ય સરકારની વાત આવે છે, તો સ્વાસ્થ્ય અને ત્યાંની સુરક્ષા એ બે રાજ્ય સરકારોની જવાબદારી છે, પણ જેની અંદર પણ કોંગ્રેસના લોકો ફેલ ગયા છે. હું એક નાનું ઉદાહરણ આપું કે જ્યારે ભારતની અંદર આદરણીય પ્રધાનમંત્રીજીએ વેક્સિનની વાત કરી તો કોંગ્રેસ શાસિત રાજ્યોએ ના પાડી. એમના નેતાઓ જે શશી થરૂર જેવા જે માંધાતાઓ છે એમના એ લોકો એવું કીધું કે ભાઈ આનાથી નપુંસકતા આવી જશે. પછી કહે છે આ ભારતીય જનતા પાર્ટીની રસી છે. ત્યારબાદ પણ જ્યારે એ લોકોએ પોતાના હાથમાં રસીકરણનો કાર્યક્રમ લીધો એમને ને એમના મિત્ર અરવિંદ કેજરીવાલ ને બધા લોકોએ, તો પણ એ લોકો જ્યારે આમાં સફળ ના થઈ શક્યા તો પાછું કેન્દ્ર સરકારે આની અંદર આવી અને રસીની અંદર જે વેક્સિનેશન પ્રોગ્રામ છે તેની અંદર પાછું સક્રિયતા બતાવી અને એ જ વાતની પ્રશંસા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પણ એના ટ્વિટર હેન્ડલ પર અને ઓફિશિયલ બુલેટિનમાં એ લોકોએ કરેલી છે. એટલે ભારત દેશની અંદર આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર આ કપરા કાળમાં દરેક લોકો સાથે ઉભી રહી છે. અને આ જે ભ્રમ ફેલાવાની વાત છે અને રાજનીતિક ફાયદો લેવાની જે વાત છે કોંગ્રેસની, તે જનતા સાખી નહીં લે એ મને પૂરેપૂરી ખાતરી છે. જી જી સ્નેહલજી, આપ આટલી બધી પ્રશંસા કરી રહ્યા છો સરકારની, બરાબર, આપ આપના પક્ષની આટલી બધી પ્રશંસા કરી રહ્યા છો અને તમે ઘણી બધી સારી વાતો કરી. હું સરકારે સત્ય કહી ખૂબ રહ્યો છું સારી એવી ભાઈ, કામગીરી. પ્રશંસા નથી. આ પ્રશંસા શબ્દ આપે વાપર્યો એ પ્રશંસા નથી, આ એક કેવુરભાઈ, સત્ય હકીકત છે જે હું જનતાને કહી રહ્યો છું આપના માધ્યમથી. કેયુરભાઈ, આપને પણ સમય મળશે, પરંતુ સ્નેહલ જોશીને મારો એક સવાલ છે કે તો આ જે WHO એ આંકડા જાહેર કર્યા છે તે ખોટા છે? કારણ કે સમગ્ર વિશ્વમાં આ અસમાનતા છે આંકડાઓની, જે સરકારે જાહેર કર્યા અને WHO એ જાહેર કર્યા તેમાં હશે સ્નેહલ જોશીજી? ચોક્કસપણે ભારત સરકારના અધિકૃત સોર્સિસ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ જે પદ્ધતિ અપનાવવામાં આવી છે તે મેથેમેટિકલ મોડલ અને આ જે સાયન્ટિફિકલી જો આ તમે જુઓ તો એક ક્વેશ્ચનેબલ મેથડ છે. દરેક વિશ્વના દરેક રાજ્યોમાં, દરેક દેશો માટે એ લોકોએ સેમ ફોર્મ્યુલા વાપરી છે. એટલે ચોક્કસપણે ભારતે આની અંદર કહ્યું છે કે આ જે આંકડા છે તેની અંદર ફરીથી ચકાસણીની જરૂરત છે. કારણ કે આની અંદર મેં જેમ આપને કીધું તેમ દરેક વસ્તુ માટે એક ફોર્મ્યુલા ના હોય. વત્તા જ્યારે પણ એનો વેવ વધારે હતો અને જ્યારે વેવ ઓછો હતો એ સમયના જે ફેરફારો છે તેની અંદર નથી થયા. અને આ મારા મિત્રએ કદાચ વાંચ્યું નહીં હોય પણ એની અંદર એ લોકોએ એવું લખ્યું છે કે જે કોરોના અને કોરોનાની વખતે થયેલા મૃત્યુ, અને બીજી એક અગત્યની વાત છે કે જ્યારે એવરેજ રેટ જો ગણવામાં આવે તો સાઉથ ઈસ્ટ એશિયાની અંદર સૌથી વધારે મૃત્યુ થયા એવું WHO નું કહેવું છે. તો મારી ચોક્કસપણે જેમ ભારતની સરકારે કીધું છે કે આ જે આંકડા છે તેની અંદર સુસંગતતા નથી, આ વિસંગતતા ખરેખર બહુ મોટી છે. તેની અંદર WHO એની વિચારણા કરવી જોઈએ. તેને જે કઈ મેથડ, કઈ ફોર્મ્યુલા અને સાયન્ટિફિકલી એની અંદર જે પણ ફેરફાર હોય કરીને જો ફરીથી ચકાસે. અને ખૂબ જ મહત્વની વાત છે જે મારે જનતાને પણ કહેવું છે કે જે એમને ડેટા લીધો હતો એ વેબસાઇટ અને મીડિયા રિપોર્ટ પરથી આ ડેટા WHO એ ભેગો કરેલો છે. એટલે અધિકૃત ડેટા કોઈ પણ દેશની અરે યાર, ખોટું ચાલી રહ્યું છે યશભાઈ. આવી રીતે આ એક બાજુ પ્રચાર માધ્યમ છોડીને છે, આ બિલકુલ જુઠ્ઠાણું ચલાવી રહ્યા છે. વેબસાઇટ ઉપરથી ડેટા લીધા છે. કોઈ શરમ આવે છે કે નહીં ભાઈ બોલતા? કેવુરભાઈ, અરે શરમ તો તમને ભાઈ, સ્મશાનોની ભઠ્ઠીઓ પીગળી ગઈ હતી. સ્મશાનોની ભઠ્ઠીઓ પીગળી ગઈ હતી. શરમ આવે છે તમને બોલતા? સ્મશાનોની ભઠ્ઠીઓ પીગળી ગઈ હતી. 24 કલાક 108 ની લાઈનો પડી રહેતી હતી. અરે આખા 10 કિલોમીટર 108 ની લાઈનો પડી રહેતી. શરમ આવે છે બોલતા તમને? તમને બોલતા શરમ આવે છે ભાઈ? અરે શું શરમ આવે છે? શું છે? શું શરમ આવી જોઈએ? કોઈ શરમ વગરની વાતો કરો છો? વેબસાઇટ ઉપરથી ડેટા લીધો, બધાને તમારે જેવો મૂર્ખ સમજો છો કે શું ભાઈ? પત્રમાં આવ્યું છે, તમે WHO છાપા જેવી સંસ્થાને મૂર્ખ ગણો છો તમે? કેવુરભાઈ, અરે વાંચી લો, તમે વાંચી લો ભાઈ. તમે રાહુલ ભાઈ ગાંધી હું સામાન્ય ભાઈ યશભાઈ મને સમય આપવામાં આવે, આ રીતે એમને ચૂપ કરવામાં આવે ભાઈ. એમના સમય વખતે હું બોલેલો નથી. કરવામાં આવે એટલે ભાઈ જુઠ્ઠાણું બિલકુલ જુઠ્ઠાણું ચલાવે છે. કોંગ્રેસ કે તો ચૂપ કરવાની વાત અરે લોકતંત્ર છે એટલે ભાઈ તમારી, અરે લોકતંત્ર છે, તમારું મીડિયા માધ્યમ નથી, તમારું પ્રચાર માધ્યમ નથી ભાઈ. નહીં રોકી શકો. ચૂપ કરવામાં આવે એટલે એનો મતલબ શું છે? અરે ભાઈ તો તમે જુઠ્ઠાણા શું ચલાવો છો ભાઈ? ભાઈ યશભાઈ મને જવાબ આપવામાં, એમનો સમય આપવામાં આવે.
જી અરે જી પણ કેવું તમે છે? વચ્ચે બોલી રહ્યા છો, તમે બધું ડિસ્ટર્બ કર્યું અને પછી વચ્ચે તમે સમય માંગો છો. સૌથી મારી વાત મને પહેલા પૂરી કરવા દો. એમને મારી જે વાત પહેલા પૂરી સ્ક્રિપ્ટ, તો કરવા દો ભાઈ. ભાઈ નહીં 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 નહીં, જો શ્રેયલભાઈ અરે મારો કોઈ બી સ્ક્રિપ્ટ અવાજ નથી, નહીં કોઈ સ્ક્રિપ્ટ આવી નથી. નહીં તમે નહીં, વચ્ચે છેલ્લી બોલશો કેટલી તો અમે સમયથી પણ તમે વચ્ચે બોલી રહ્યા છો બોલીશું. આવી રીતે ખોટી. કોઈ સ્ક્રિપ્ટ અરે નહીં નથી, ભાઈ નહીં, આ તો કોઈ બોલી, સ્ક્રિપ્ટ આ તો નથી. બોલી જુઓ ભાઈ. કેવુરભાઈ, જો આવી રીતે પ્રજાને કોઈ મજા સ્ક્રિપ્ટ નથી આવતી નથી, ભાઈ, લોકો જે દર્શકો છે સાંભળવા વાળા, કોઈ સ્ક્રિપ્ટ એમના નથી સુધી ભાઈ. સાચો મેસેજ હું નથી સત્ય જતો. બોલવા તમે આવ્યો લોકો, છું. તમે બોખલાઈ ગયા છો ભાઈ, તમારી તમારી મજા પાસે માટે કોઈ નથી જવાબ આવ્યો. નથી. એટલે તમારી આપણે જો આખી રાત બોલવું, તમે જુઠ્ઠું સાંભળી બોલવું, નથી જુઠ્ઠાણું શકતા. બોલવું, તમારી વારંવાર જોડે બોલવું, આ સત્ય તમારી તાસીર છે. સાંભળવાનું, તમારી જોડે જુઠ્ઠું સત્ય બોલવું, સાંભળવાની વારંવાર તાકાત બોલવું, નથી. બકેટી બોલવું, આ તમારી તાસીર છે કે લોકો સુધી સાચો તમારી મેસેજ જોડે ના સત્ય જાય. આ સાંભળવાની એટલે તાકાત અને નહીં ભાઈ, આ ત્રેવડ તમને તમારી ટ્રેનિંગ, પાર્ટી ગુમાઈ ભાઈ ચૂકી આ છે. ટ્રેનિંગ, આ તમને ટ્રેનિંગ આપવામાં આવી હોય તો બંધ કરી દેજો ભાઈ. અરે અમને જે ટ્રેનિંગ એક એક તમારે શું ભાઈ લેવા દેવા? યશભાઈ, ભારતીય જનતા પાર્ટીનો વિષય છે. યશભાઈ તમે તમે તમારી વાત કરો. કોંગ્રેસનું કોઈ પક્ષ હોય તો મૂકો. કોંગ્રેસના કાર્યકર્તાઓએ કેટલા કામ કર્યા કોવિડમાં આ એ તો કહો. કોંગ્રેસના ભાઈ લોકોએ લોકોની એ કેટલી મદદ એટલે કરી એ તમે કહો. નક્કી કોંગ્રેસ કરશો ભાઈ, શાસિત રાજ્યોમાં આટલા બધા બુલેટિન મૃત્યુ ઇન્ડિયાના થયા માલિક છે તમે એ તો કહો. તમે નક્કી કરશો. યશભાઈ મને કહે છે કોંગ્રેસની અંદર તમે કોંગ્રેસ અરે ભાઈ શાસિત રાજ્યોમાં આટલી બધી વેક્સિન યશભાઈ કેમ આ વેસ્ટ થઈ? રીતનું, રાજસ્થાન નંબર 1 હતું વેક્સિન વેસ્ટેજમાં. એ ખબર છે તમને? યશભાઈ જો આ રીતે ડિબેટ કરવાની હોય તો એમને પણ એક પણ વખત બોલવા નહીં દઉં. અરે પણ તમે બોલો, શ્રેયલજી, પેલા તમે વચ્ચે જ બોલ્યા છો. તમે આપજો. પેલા કેવરજીની પ્રતિક્રિયા તમે સાંભળી લો, ત્યારબાદ તમે વળતા જવાબ આપજો. તમે પ્રથમ કેવરજીને સાંભળી લો. સ્નેહલજી, એક કરીને બધાને બોલવાનો મોકો મળશે. યશભાઈ હું એક, મને આ બધી કેવરજી, સ્ક્રિપ્ટેડ શો, એમનો જે સ્ક્રિપ્ટ લખીને આપી છે ભારતીય જનતા પાર્ટીએ અને વાંચે છે. અરે ભાઈ હું એક સામાન્ય માણસ છું અને સામાન્ય નાગરિક છું. અમે જોયું છે અમારી આજુબાજુના લોકો, અમારા પરિવારજનો, લોકો મૃત્યુ પામ્યા છે. આ વીએસ હોસ્પિટલ થી માંડીને તમામ સ્મશાનોમાં 24 કલાકો મળદા પડ્યા રહેતા હતા ભાઈ. લાશોના કારણે ભઠ્ઠીઓ પીગળી ગઈ અને તોય આમનું દિલ પીગળ્યું નથી. અને હજી બેશરમ થઈને એમ કહે છે કે આ વેબસાઇટ ઉપરના આંકડા છે. અરે ભાઈ હવે તો લાજવાને બદલે તમે ગાજો છો એ શરમાઓ. અને બિલકુલ બીજી વસ્તુ કે એમને જે વાત કરી, એટલે કોઈ પ્રશંસા કરે ત્યારે બધું મોદી સાહેબે કર્યું, બરોબર છે. આજે જીએસટી નો આપણે એમ કોણ કે 1,65,000 કરોડ આવ્યો તો એમાં સૌથી વધારે મહારાષ્ટ્રથી આવ્યો છે. કેમ બોલતા તમને શરમ આવે છે ભાઈ? અને કોઈ આંકડો આમ થયો ને કોઈ આંકડો, કેમ આખા દેશના વડાપ્રધાન નથી મોદીજી? ખાલી સિલેક્ટેડ રાજ્યોના પ્રધાનમંત્રી છે કે શું? મારો કહેવાનો મતલબ એમ છે કે જ્યારે કોઈ પ્રશંસા થાય ત્યારે મોદી સાહેબ, અને જ્યારે કોઈ ઠીકરું ફોડવાનું આવે તો કે ફલાણા રાજ્ય. અરે ભાઈ કોંગ્રેસની સરકાર ફક્ત 2 રાજ્યોમાં છે, બાકીના કેટલા રાજ્યોમાં તમારી સરકાર છે? હજી તમે લાજવાના બદલે ગાજી રહ્યા છો. હજી તમે કે જે સરકારની જગ્યાએ બીજા સોર્સિસ. અરે તમે કોઈ માણસ એવો ટેકનિકલ તમે સમજી એવો માણસ લાવો તો બી બરોબર છે. આ ભાઈ એમ કે છે વેબસાઇટ ઉપરથી ડેટા લીધા. અરે WHO જેવી સંસ્થા તો પછી કેસ કરો ને, એમને આસામની જેલમાં નાખી દો ને ભાઈ એમના ચેરમેન. શું કરવા તમે જામનગરમાં એમની જોડે તમને બેસીને જિગ્નેશ મેવાણી સેન્ટર સાથે નું આટલો બધો ઉદ્ઘાટન પ્રેમ કરો છો? છે, તમે ઘડીએ પડ્યા આસામની અરે જેલમાં બિલકુલ કેમ છે નતા ભાઈ, બોલો બિલકુલ ભાઈ? છે. તમે જિગ્નેશ ઘડીએ પડ્યા મેવાણી જોડે આસામની નહીં, જેલમાં કેમ જિગ્નેશ નતા મેવાણી બોલો? જોડે તો પ્રેમ છે. તમે તમારી લોકો નીતિઓ, તમારી નીતિઓનો તમે વિરોધ છે પોલિટિકલ કે જે તમારી સામે બોલે, પોલિટિકલ લોકો છો. જે સામે બોલે, તમે લોકો જે તમારી ભાઈ જવાબ તમે લોકો આ રીતે સાંભળવાની, ભાઈ અરે ભાઈ જવાબ જવાબ સાંભળવાની સાંભળવાની તેવડ ત્રેવડ રાખો ભાઈ. તમારામાં નથી. વચ્ચે તમે બોલ્યા હતા તમારામાં નથી આસામની જવાબ જેલની કોવિડ ની અંદર ક્યાં સાંભળવાની. વાત આવી? અરે આસામની જેલની વાત કરવાની શું જરૂર છે ભાઈ? અને આંકડા જે આ તો આ જે છે ને, હું તમે જે લખી બોલ્યો છું નાખ્યા ભાઈ એમને. ને, હું જે બોલ્યો છું ને, તમે તમારે, એક અરે આધારભૂત ભાઈ મીડિયા તમે હાઉસે ડરી લખેલું ગયા, છે. તમે ડરી ગયા છે. 2500 કિલોમીટરથી દૂરથી અરે આસામની પોલીસ મોકલી. અરે ભાઈ આ તમારો ડર બતાવે છે. ભાઈ હું એન્કરને વિનંતી કરું છું કે આપણે આ જિગ્નેશ મેવાણી કે આસામની ડિબેટ કરવા અહીંયા બોલાવ્યા નથી અમને. એ એમને તમે જરા મુદ્દો બદલો કહેવામાં ભાઈ. આવે. હું એમ કહું આસામથી છું કે જો શરૂઆત તમે તમે કરી. WHO ના ચેરમેન અહીંયા આવો આ તો તમે રિવાઇન્ડ એને કરીને આસામની જો. જેલમાં નાખી દેતા. અરે ભાઈ તમે લોકો કરવાની સ્નેહ તમે લોકો અરે વિષય આવી ચીપ વાત કોમેન્ટ કરો. આવી ચીપ કોમેન્ટ વિષયને મધ્યમાં રાખો, જે વિષયમાં રાખો. વિષય બહારની વાત આપણે નથી કરવાની. આપણે કોરોનાનો જે WHO એ જાહેર કર્યો છે તે અંતર્ગત જ વાત કરવાની છે. આપણે અત્યારે બીજી અન્ય કોઈ પણ વાતચીત નથી કરવાની. એટલે ટોપિકને મધ્યમાં રાખો અને એક એક કરીને તમે તમારી પ્રતિક્રિયા આપો, એટલે જે જોનારા દર્શકો છે તે પણ સમજાય કે શું વાત થઈ રહી છે. યશભાઈ તમે જેમ કહ્યું કે આ જે આખી ચર્ચા હતી એમાં એક મુદ્દો એવો પણ હતો કે માનનીય રાહુલજી આજે જી
યશભાઈ, હું એક અગત્યની વાત કહેવા માંગીશ. આજે આ તો આપણી સમક્ષ કેવલજીનો આપને મોકો આપું છું. જી કેવલજી, આ આંકડો આપણી સામે આવ્યો છે કે જે 1.5 કરોડ લોકો આખા વર્લ્ડમાં મૃત્યુ પામ્યા, એના ત્રીજા ભાગના મૃત્યુ ખાલી ભારત દેશમાં થયા છે. અને ત્યારે આપણે કોઈ પણ વ્યવસ્થા ના કરી શક્યા, કશું જ ના કરી શક્યા. અમે બીજી કોઈ વાત જ નથી કરતા. યશભાઈ, કોંગ્રેસ પાર્ટી એક સિમ્પલ વાત કરે છે કે ચલો કદાચ તમારાથી ભૂલ થઈ હશે, એનું પ્રાયશ્ચિત માંગો કે આ 47 લાખ પરિવારો છે, એમને તમે 4 લાખ રૂપિયા વળતર રૂપે આપો. આ કોંગ્રેસ પાર્ટીની માંગ છે કે તમે જે 47 લાખ પરિવારો છે, જે 47,29,548 પરિવારો છે, એમની નતમસ્તક થઈને માફી માંગો કે અમે તમારા પરિવારજનને, અમે તમારા કુટુંબીજનને બચાવી ના શક્યા, અમે ઓક્સિજનની વ્યવસ્થા ના કરી શક્યા, અમે રેમડેસિવિરની વ્યવસ્થા ના કરી શક્યા, અમે બેડની વ્યવસ્થા ના કરી શક્યા, એટલે અમે તમારી માફી માંગીએ છીએ. અને આ માફીના સ્વરૂપે ખાલી એક નજરાણું કે અમે 4 લાખ રૂપિયા ખાલી તમને એક આને કમ્પેન્સેશન તરીકે, આ 4 લાખ રૂપિયામાં એ પરિવારજનનું ઘર પૂરું નથી થવાનું, પણ આ 4 લાખ રૂપિયા કમ્પેન્સેશન તરીકે એમને આપવામાં આવે. કોંગ્રેસ પક્ષની માંગ છે. અને જે ગુજરાતમાં અભી 3.5 લાખ પરિવારોએ પોતાના પરિવારજનો ગુમાવ્યા છે, એ પરિવારજનોને પણ એમની નતમસ્તક થઈને માફી માંગવામાં આવે અને એમને આજે 4 લાખ રૂપિયાનું કમ્પેન્સેશન છે, એમાં તમે શરમાશો નહીં ભાઈ. તમે વ્યવસ્થા ના કરી શક્યા, કોઈ વાંધો નહીં, તમે બેડની વ્યવસ્થા ના કરી શક્યા, અમારા પરિવારજનોને તમે લઈ લીધા, પણ તેમ છતાંય તમે ખાલી 4 લાખ રૂપિયાની વ્યવસ્થા કરીને એક શરમાવા, એક તમારી જે શરમ છે એને એક પરિવારને તમે આપી શકો છો. અને કમ્પેન્સેશનના રૂપે કે તમારી સરકારનું ફેલિયર છે અને એની સામે તમે આ 4 લાખ રૂપિયા આપી અને તમારું ફેલિયર નાનું કરી શકો. તમે 3 વાર વાત કરી. મારે એક જ વસ્તુ કહેવી છે. 2 મિનિટ, લેટ મી કમ્પ્લીટ. મને મારા સવાલ પૂછવા દો. અત્યારે હમણાં કેવલજી એવું કહી રહ્યા છે કે જે 47 લાખ લોકો મૃત્યુ પામ્યા, તો તેમના પરિવારજનોને 4 લાખ રૂપિયા આપવા જોઈએ, બરાબર? કોંગ્રેસનું એવું માનવું છે, તો તેના પર સરકારી તિજોરી પર કેટલો મોટો બોજો આવે કેવલજી? કારણ કે આખો દેશ ચલાવવાનો છે. યશભાઈ, આજ જીએસટી ની આવકો વધી છે. 1,30,000 કરોડ થી 1,35,000 કરોડ આવક થઈ છે. તો 35,000 કરોડ દર વર્ષે વધારે દર મહિને નવા આવી રહ્યા છે, તો શું આ કમ્પેન્સેશન ના રૂપે ના આપી શકાય? વિકાસના કાર્યો અટકી જશે તો માથે ચડી ખાઈ બેસશે. અર્થતંત્ર તો એમને મેં ખાડી મૂકી દીધું છે. અમને અર્થતંત્રમાં શું રહેવા દીધું છે? લોકોના ધંધા નથી રહ્યા, પેટ્રોલ ડીઝલના ભાવો વધારી દીધા છે, તમામ જગ્યાએ ટેક્સો લઈ લીધા છે. હવે અમને શું લેવાનું બાકી રહ્યું છે ભાઈ? બાકી શું રહ્યું આમાં? આ અર્થતંત્રમાં વધ્યું શું છે? કોંગ્રેસે ખાલી પરિવારોની મદદ તો કરી શકાય ને ભાઈ. અનેક સવાલો છે. ફેલજી, શું આપની કોંગ્રેસ પ્રતિક્રિયા? પૈસા આપ્યા છે 4 લાખ રૂપિયા. કોંગ્રેસ શાસિત રાજ્યોએ કમ્પન્સેશન કોઈ આપ્યું નથી. કોંગ્રેસ શાસિત રાજ્યોએ કોઈ પણ પ્રકારનું કમ્પન્સેશન આપ્યું નથી. અને આ રીતે અહીંયા આવીને જુઠ્ઠી વાતો કરવી એ કોંગ્રેસનું કામ છે. કોંગ્રેસ વાળા એવું કહે છે કે આને આટલા આપી દો, આને આટલા આપી દો. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટના જે એક્ટ છે એના આધારે જે પૈસા અને કમ્પન્સેશન છે તે કેન્દ્રની સરકારે આપેલું છે. કોંગ્રેસના લોકો આવી અહીંયા ખોટી વાતો કરે છે. તો રાજસ્થાનની અંદર 4 લાખ રૂપિયા એ લોકોએ આપ્યા નથી. અને જો આપ્યા હોય તો એ લોકો કે કોંગ્રેસના લોકો ફક્ત ફેસબુક ઉપર નિવેદન આપતા, ટ્વિટર ઉપર નિવેદન આપતા, જ્યારે ભારતીય જનતા પાર્ટીના લોકો ગ્રાઉન્ડ ઝીરો પર લોકોની સાથે તેમની મદદ કરવા માટે આ કપરા કાળમાં હતા. અને પછી જ્યારે કોંગ્રેસને શરમ આવી, ત્યારે કોંગ્રેસે શરમ એના માર્યા એક નાની યાત્રા કાઢી, જેની અંદર એ લોકોએ બધા આંકડા ભેગા કરી અને સરકારને ઘેરવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો. પણ જે લોકોએ જીવ ગુમાયા છે, જે લોકોને તકલીફ પડી છે, જે લોકોએ ધંધા રોજગાર ગુમાવ્યા છે, તે બધા દુખી હતા. તે છતાં પણ એ લોકોને ખબર છે કે આદરણીય નરેન્દ્ર મોદીજી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા આ કપરા સમયમાં તેમની સાથે ઉભો હતો. અને એ જ રીતે ઇલેક્શન્સની અંદર ઉત્તર પ્રદેશ અને બીજા રાજ્યોમાં પણ જ્યારે ચૂંટણી થઈ ત્યારે
અમને એ લોકોએ સેવા કરવાનો મોકો આપ્યો અને કોંગ્રેસને ખૂબ ખરાબ રીતે જાકારો આપ્યો, તો પણ આજે ભાઈ આજે મુદ્દો ઇલેક્શન નો છે. સ્નેહલભાઈ, મુદ્દો ઇલેક્શન નો છે. આજે શહેજાદાની સરકાર છે. આ ઇલેક્શન નો મુદ્દો છે. તમારા શહેજાદાની આની યાદ પ્રજા ઉત્તર પ્રદેશમાં નદીના ગંગાજીના પટ ઉપર લાશોની જે બોછાર તમે લગાઈ દીધેલી, એમને કફન નસીબ ના થયું. એમને એમનો જે અંતિમ એમનો જે હક કહેવાય કે લાકડા, તમે હિન્દુ સંસ્કૃતિમાં જે લાકડા એમના અંતિમ સંસ્કાર માટે લાકડા ના પૂરે કરી શક્યા. તમે વચ્ચે બોલી રહ્યા છો. અરે તમે શરમાવો ભાઈ. આ હિન્દુ પરિવારો કે જે પોતે અંતિમ સંસ્કાર માટે એમને લાકડા પણ તમે ના પૂરા કરી શક્યા, તમે બેડ ને બધી વ્યવસ્થા ના કરી શક્યા, કઈ વાંધો નહીં ભાઈ, પણ તમે એક અંતિમ સંસ્કાર માટે અનેક સવાલો જે છે તે સ્નેહલ જોશીએ કર્યા છે કોંગ્રેસ પક્ષ પર, તો કેયુરભાઈ શું કહેવું છે આપનું? દ્વારા કોંગ્રેસ પક્ષ પર કરવામાં આવે છે, તો તેને લઈને આપની શું પ્રતિક્રિયા છે? તેઓએ પોતાના નિવેદનમાં એવું પણ જણાવ્યું કે કોંગ્રેસ જે છે તે માત્ર ફેસબુક અને ટ્વિટર પર જ દાવાઓ કરતી હોય છે. અનેક સવાલો કર્યા છે વિપક્ષ પર પક્ષે. કેયુરજી, નહીં એટલે ભાઈ ફેસબુક પર ને ટ્વિટર પર ને એ બધું જો આજની તારીખમાં જે નેશનલ મીડિયા છે ત્યાં આગળ કંઈક ને કંઈક રીતે અવાજ દબાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જ્યુડિશરી તમે જુઓ કે કોઈ નેતા બોલે તો એને કોઈક જેલમાં નાખી દેવાનો, કોઈક જગ્યાએ પકડીને લઈ જવાનો, એની ઉપર ઈડી, ઇન્કમ ટેક્સ આ બધી રેડો પડાવવાની, કશું ના વધે તો તે બુલડોઝર લઈને આવીશું. આવા જ્યારે જે લફડા જે એમને ભારતીય જનતા પાર્ટી જે નાટકો કરી રહી છે, ગેરકાયદેસર બાંધકામ નહીં કરવાનું. કેયુરભાઈ, તમને બુલડોઝર પ્રોબ્લેમ છે, તમને ન્યાયપાલિકા એનું કામ કરે એનાથી પ્રોબ્લેમ છે, તમને મીડિયા એનું કામ કરે એનાથી પ્રોબ્લેમ છે, અને પોતે જાણે વિક્ટિમ્સ હોય એ રીતે કોંગ્રેસ પાર્ટી બતાવે છે. તમારે વિક્ટિમની કોઈ વાત જ નથી ભાઈ. એટલે સોશિયલ મીડિયા એ અમારો અધિકાર છે ને, અમે કેમ સોશિયલ મીડિયા પર વાત કરવી જોઈએ સ્નેહલભાઈ, એવું કેવું છે તમારું? કાર્યકારી અધ્યક્ષ શું કરતા હતા એ બધાને હમણાં વિડીયો દેખાયા છે 2 દિવસ પહેલા. અરે ભાઈ, તમે કોરોનાની ડિબેટ કરવામાં આવ્યા છો કે કાર્યકારી અધ્યક્ષની ડિબેટ કરવામાં આવ્યા છો ભાઈ? તમે ડિબેટ શેની કરવામાં આવ્યા છો? મેં કાર્યકારી કર્યા. તમારા રાહુલ ગાંધીને તમે તમારો કોરોના ઉપરનો જવાબ તમે આપી શક્યા નથી ને અહીંયા આવીને તમે ખોટા કોરોનાની વાત કરી. તમે શરમ કરો ભાઈ, તમારો તો બોલવા જેવો કોઈ હક જ નથી રહ્યો. તમે આ ચીમનીઓના બચ્ચીઓ જે પીડાઈ ગઈ એનો જવાબ નથી આપી શક્યા અને અહીંયા ખોટી ખોટી વાતો કરો છો ભાઈ. કોંગ્રેસ થી તો શરમ શબ્દ બી શરમાતો હશે. તમે આ લાશો પર ભાઈ આ મીડિયાના હું તમને બતાવું કે ચીમનીઓ ભઠ્ઠીઓ પીગળી ગઈ ભાઈ, એનો કોઈ જવાબ છે તમારી પાસે? તમે કોંગ્રેસની ચિંતા કરવા મૂકી દો ભાઈ. હજી અમારા નેતાઓ તમારે ભાડે લઈ જવા પડે છે. તમારા જેવા કાર્યકર્તાઓ ખાલી ખુરશીઓ સાફ કરે છે ભાઈ. અમારા નેતાઓને તમારે જરૂર પડે, તમારા જેવા કાર્યકર્તાઓને બિચારાને ખુરશી સાફ કરવાના છે ભારતીય જનતા પાર્ટી. બહુ ખોટી વાત છે. કોંગ્રેસના નેતાઓની તો તમારે આજે બી જરૂર છે. અરે ભાઈ, અમારે ચિંતા નથી કરવાની. તમારા રાહુલ ગાંધી બી પાર્ટી તમે તમારી ચિંતા કરો છો, તમારી પાસે બધું છે, તમે બધી ચિંતા કરો છો. અમારે કોંગ્રેસ તમારી પાસે કશું છે જ નહીં ભાઈ. આ પેજ પ્રમુખને બે ફુગ્ગા બોલાવીને રાખ્યા છે, તમારી ઉપર જમીની હકીકત કશું છે જ નહીં તમારી પાસે. લઈ જાઓ છો. આ કોંગ્રેસના મિત્ર જેમ પાર્લામેન્ટમાં બી ઉહાપો કરે છે. ચાલુ કોણે કર્યું ભાઈ? ચાલુ કોણે કર્યું? તમે જવાબ આપો. તમે જવાબ આપો. ભઠ્ઠીઓ પીગળી ગઈ એનું શું? સ્મશાનમાં લાકડા ના મળ્યું એનું શું? રેમડેસિવિર ના મળ્યું એનું શું? એનું બેડ ના મળ્યું એનું શું? ઓક્સિજનના બાટલા ના મળ્યા એનું શું? અમારા નેતાઓમાં જો એટલી સમજ હોય તો લોકો પાસે જઈને તમારી પાસે આમાંથી એક જવાબ નથી ભાઈ. સ્નેહલભાઈ, તમારી પાસે આ હોસ્પિટલ મળીને તમારી પાસે એક પણ જવાબ નથી. એક પણ જવાબ નથી. તમે ગોળ ગોળ જલેબી ફેરવી છે ભાઈ આખી ડિબેટમાં. આખી ડિબેટમાં ખાલી ગોળ ગોળ જલેબી ફેરવી છે ભાઈ. અરે વાહ, જલેબી તમારી પ્રિય વાનગી લાગે છે. શરૂઆતથી તમે જલેબી મારી પ્રિય વાનગી છે, પણ તમે ગોળ ગોળ ફેરવી એનું શું? મારી પ્રિય વાનગી નહીં, પણ તમે ગોળ ગોળ ફેરવો છો એનું શું ભાઈ? ટાઈમ વેસ્ટ ના કરો. અહીંયા આ બધી છે ને જુમલેબાજી તમારી. તમારી પાસે જવાબ નથી ભાઈ. તમે બોલો. આ સિરિયસ ડિબેટ છે. પીગળી ગઈ, ભઠ્ઠીઓ પીગળી ગઈ. ચલો જાઓ તમે ટાઈમ પાસ નથી કરો. તમે હોસ્પિટલમાં કેમ્પ શું
ઓક્સિજન લઈને તો તમે ઓક્સિજન લેવાઈ શકે અરે તમે જવાબ ભાઈ તમે બેશરમીથી પ્રશ્નો ને આ તમારામાં ત્રેવડ બી ના આવવી જોઈએ. તમે પૂછવાના હકદાર નથી. કોંગ્રેસ પાર્ટીએ ફેસબુક એટલે તમારા નેતા એસી હકદાર નથી. અને હવે લોકો આ પ્રશ્ન જે પૂછવા લોકો જોઈ રહ્યા છે તમને કે કેવા બેશરમીથી જવાબ આપી રહ્યા છો કે કઈ રીતે પોતે આટલી બધી ભૂલો કરી હોવા છતાંય ગાજી રહ્યા છો તમે. ભારતીય જનતા પાર્ટી કઈ રીતે શું કરી રહી છે તમામ લોકો જાણે છે. અમારા કાર્યકર્તાઓ હતા. એટલે તમારે લોકોની ચિંતા તો છે જ નહીં. તમને લોકોની ચિંતા અમે કરી. લોકોને જેટલી મદદ કરતી હતી એટલી કરી અમે. એટલે લોકોએ અમને સમર્થન આપ્યું. અને મદદ કોંગ્રેસ પાર્ટીએ ભાઈ કરી છે તેમાં તમે ડખા ઉભા કરવાનું કર્યું હતું. માનનીય પ્રિયંકા ગાંધીજીએ 200 ની લાઈન લગાડી. અરે ભાઈ ઉત્તર પ્રદેશમાં કેમ એક વોટ ના મળ્યો? ઉત્તર પ્રદેશમાં 200 ની લાઈન લાગી ત્યારે તમારે યોગી જી કે આનું આ સર્ટિફિકેટ લાવો, આનું આરસી બુક લાવો, આનું ઇન્સ્યોરન્સ લાવો, આનું પીયુસી લાવો. અરે ભાઈ લોકો જયારે મરી ગયા હતા ત્યારે તમારે ઇન્સ્યોરન્સ ચેક કરવા હતા. માણસોને કોઈ ઇન્સ્યોરન્સ રાખ્યા નથી. માણસોને કોઈ ઇન્સ્યોરન્સ રાખ્યા નથી. અને તમારા ગાડીઓને ઇન્સ્યોરન્સ જોતા તમે કશું કરી શકતા નથી. તમારાથી કશું થતું નથી. કોઈ કરે છે એમાં તમારે વચ્ચે હસ્તક્ષેપ કરવો છે. તમે રસ્તા પર બોલતા એ રીતે ના બોલો. થોડી ગરિમા સાચવો. અને બીજી વાત કહું તમને ખાસ મિત્ર, તમે જે પણ તમારા જેવા મિત્રો જોડે આ રીતે વાત કરવી પડે. કારણ કે તમે બિલકુલ લાજ શાંતિ મૂકીને અહીંયા ડિબેટોમાં આવો છો એટલે તમારી સાથે આ ભાષામાં વાત કરવી પડે. કેયુરભાઈ, તમે તમારી પાર્ટીના પ્રતિનિધિ, અરે જે પણ હો એટલે શું તમે મને ધમકી આપો છો? તમે મને શું આસામની જો આસામની કોઈ વાત ધમકી આપી રહ્યા છો ભાઈ? તમે જે પણ હો આવી રીતે બોલી શકો. તમારે જે પણ હો એટલે શું? નહીં જે પણ હો એટલે જે પણ હોવાનો મતલબ તમને સમજાવું કે તમે કોઈ પણ હોદ્દો હોય, તમે જાહેર મંચ ઉપરથી મને ધમકી આપી રહ્યા છો ભાઈ. તમે આ રીતે વાત ના કરી શકો કોઈની સાથે. મારું મુદ્દાને મધ્યમાં રાખો. કોઈ પણ વાતચીત નહીં કરો. મુદ્દાને મધ્યમાં રાખો. મુદ્દાને મધ્યમાં રાખીને ચર્ચા કરો. મુદ્દા બહારની કોઈ વાત નહીં કરો. કારણ કે મોટો આંકડો બિલકુલ ક્લિયર છે કે આખા જે કોરોનાનું ફેલિયર થયું એમાં ભારતીય જનતા પાર્ટી પાસે કોઈ જવાબ નથી. એક એક કરીને બોલો. એક કરીને બોલો. હોસ્ટની પણ વચ્ચે બોલો છો. હોસ્ટને તો બોલવા દો. ડિબેટની ગરિમા જળવાય તેના આપણે પ્રયત્ન કરીશું. કારણ કે આપણે આદર્શ નાગરિક છીએ. તમામ ક્ષેત્રે નિષ્ફળ રહી છે. કેયુરજી, લેટ મી કમ્પ્લીટ. આપણે આ ડિબેટની ગરિમાને જાળવી રાખો. આપણે આદર્શ દેશના આદર્શ નાગરિક છીએ, તો આપણી આદર્શતાને ને ગરિમાને આપણે જાળવી રાખીએ. ટોપિક બહારની કોઈ પણ ચર્ચા નહીં કરો. મુદ્દાને મધ્યમાં રાખો. મુદ્દા બહારની વાતો નહીં કરો. રાજ્યમાંથી કેટલા મળ્યા, કેટલી વોટ બેંક, આપણે એ ચર્ચા નથી કરવાની. અત્યારે સૌથી મોટો સવાલ ભારત દેશ પર સૌથી મોટો પ્રશ્નાર્થ છે. આજે આંકડા સામે આવ્યા છે. સૌથી મોટો પ્રશ્નાર્થ છે આપણા દેશ માટે. તો એને અનુલક્ષીને વાત કરો. કારણ કે આપણી વાત છેવાડાના માનવી પણ સાંભળે છે. તો તે આજે સત્ય માહિતી છે તેના છેવાડાનો માનવી. પક્ષાપક્ષી નહીં કરો. કેયુરજી, આપની પ્રતિક્રિયા આપો. જી બિલકુલ સાચી વાત છે કે આ આંકડાઓએ સરકારને કટઘરામાં ઊભી કરી દીધી છે. આ આંકડાઓ જે સરકાર વારંવાર છુપાવવાનો પ્રયાસ કરતી હતી તેમ છતાંય ના છુપાવી શકી. અને આજે WHO જયારે આ આંકડા પ્રસારિત કર્યા છે ત્યારે એમનું જે ફેલિયર હતું એ જનતા સમક્ષ ફરી પાછું આવી ગયું છે. જે સરકાર આ મહામારીમાં કોઈ પણ જાતની સેવા ના કરી શકી, કોઈ પણ જાતની મદદ ના કરી શકી, એ સરકારે જયારે આટલા બધા મૃત્યુ થયા હોય ત્યારે એ પરિવારજનોને પણ ના સાચવી શકી. આવા જે પરિવારો જેને પોતાના મા-બાપ ખોઈ દીધા એવા કેયુરજી, એક સવાલ પૂછવા માંગીશ. આપે હમણાં કહ્યું કે સરકાર જે છે તે જનતાને સાચવી ન શકી, સેવા ન કરી શકી, તો સરકારે વેક્સિન તો ફ્રીમાં આપી. વેક્સિન ફ્રીમાં આપી ને તમામ રાજ્યોને, તમામ લોકોને. એમનો પ્રચાર પ્રસારનો માધ્યમ છે. પોતાનો ફોટો છાપીને આખા વર્લ્ડમાં કોઈ વડાપ્રધાને વેક્સિનના સર્ટિફિકેટ ઉપર પોતાનો ફોટો નથી છાપ્યો. આ વેક્સિનના સર્ટિફિકેટની આખા વર્લ્ડમાં ઠઠ્ઠા મસ્કરી ઉડાવાય છે. પોતાના પ્રચાર પ્રસાર માટે કરી અને આ બધું જે કંઈ થયું અમે કેન્દ્ર સરકારે આપી એના માટે. અને આજે પહેલી વાર કોઈએ નથી આપી ભાઈ. યસભાઈ,
તમે આટલા મોટા થયા હશો જી. કે ભાઈ સ્નેહલભાઈ થયા હશે, પોલિયોની રસી, બીસીજીની રસી, આ તમામ રસીઓ આવી 54 જાતની રસીઓ કોંગ્રેસે મફતમાં જ આપી છે. શીતળા, ઓરી, અછબડાથી જી. માંડીને તમામ રસીઓ કોંગ્રેસે મફતમાં જ આપી છે. આજની તારીખમાં બી પરંતુ CHC ને આ PHC માં વેક્સિન જશો તો જે કેવથી કૂતરું કરડે ને કેવથી તો એના માટેની જે રસી આવે એ પણ કેવથી કોંગ્રેસના સમયથી મફત જ આપવામાં આવે છે. એટલે પહેલી વખત કોઈ વેક્સિન કેવરજી આપવામાં એ તમામ આવી છે રસી એવું નથી આપવામાં ભાઈ, આવતી હતી પણ ત્યારે આપણો પહેલી દેશ વખત જે એવું છે થયું છે એ સારી ભારતના પરિસ્થિતિમાં ઇતિહાસમાં હતો. કે વર્લ્ડના કેવરજી ઇતિહાસમાં કોઈ નેતાએ કેવરજી પોતાનો લેટ મી ફોટો કમ્પ્લીટ છાપી અને વેક્સિનનું સર્ટિફિકેટ બનાવીને આપ્યું કેવરજી હોય. લેટ મી કમ્પ્લીટ એ જ્યારે રસીઓ આપવામાં આવતી હતી ત્યારે આપણા દેશ પર કોઈ મહામારી નથી, કોઈ એવું આર્થિક સંકટ નહોતું. 3 થી 4 મહિના સુધી આપણો દેશ જે છે તે એકદમ થંભી ગયો હતો. એટલે પોલિયો એ પોલિયો કોઈ સમય મહામારી દરમિયાન નથી ભાઈ. પોલિયો સરકારે મહામારી ફ્રીમાં નથી ને, વેક્સિન આપી છે. પોલિયો મહામારી જ હતી ને. આજે વર્લ્ડમાંથી આજે ભારતમાંથી પોલિયોને દૂર કર્યું એ બહુ નાની ઉપલબ્ધિ માનો છો આપ? શું આખા દેશમાં, આખા વર્લ્ડમાં જ્યારે પોલિયો ઉપલબ્ધિની વાત નથી, પરંતુ આ એવા સમયે સરકારે ફ્રીમાં વેક્સિન આપી જ્યારે સૌથી પણ આજે મોટી પોલિયો મુક્ત આર્થિક ભારત, આજે પરિસ્થિતિમાંથી પોલિયો પણ મુક્ત ઝઝૂમતો હતો દેશ. ભારતની જ્યારે આપણે પરિકલ્પના કરતા હોઈએ ત્યારે આપણે કોંગ્રેસ પાર્ટીને યાદ કરવી જોઈએ કે ના કરવી જોઈએ? મારો કહેવાનો મતલબ આટલો જ છે. અવશ્ય જે સરકાર અરે ભાઈ, સરાહનીય મારે કામગીરી કરે છે તેને લોકો યાદ કરે જ છે, તેની સરાહનીય હા, કામગીરીની પણ નોંધ પણ લેવાય છે, ત્યારે પરંતુ અમારા વડાપ્રધાને એની વેક્સિનની રસી ઉપર પોતાનો ફોટો છાપી નથી આપ્યો. આ ઇતિહાસ છે. અરે ભાઈ, મને કહેવા દો, આ જે રસીઓની વાત સ્નેહલજી કરીને સ્નેહલજી ચોક્કસ આપની પ્રતિક્રિયા. મારે એવું કહેવું છે કે આ જી જે સ્નેહલજી કેયુરભાઈને હું આપની કહીશ પ્રતિક્રિયા. કેયુરભાઈને હું કહીશ કે ચકાસે કે કેટલા વર્ષો બાદ આ બધી રસી ભારતની અંદર આવી. જ્યારે મહામારી આવી ત્યારે ત્વરિત જ આટલી સ્પીડમાં જે આપણા સાયન્ટિસ્ટો, અને હું બધાને ફરીથી આપના માધ્યમથી વંદન કરું છું કે જેટલા ડોક્ટર, સ્વીપર્સ, વોર્ડ બોય અને જેટલા લોકો એમ્બ્યુલન્સના ડ્રાઈવર ભાઈઓ અને બહેનો, એ બધાને આપણે વંદન કરીએ છીએ કે એ લોકોના લીધે અને આદરણીય નરેન્દ્ર મોદીજીની રાજનીતિક ઈચ્છા શક્તિના લીધે આ વેક્સિન આટલી જલ્દી આપણા રાજ્યમાં બની. જ્યારે વેક્સિનની વાત આવે છે ત્યારે એ લોકો પ્રચાર પ્રસારની વાત કરે છે તો એમના નેતાઓ એવી વાતો કરતા હતા કે આ વેક્સિનથી નપુંસકતા આવી જશે. તો એ વખતે આ લોકોને શરમ ના આવી, અને શરમ શબ્દનો ઉપયોગ એટલી બધી વાર આ ભાઈ અહીંયા ડિબેટ પર કરી રહ્યા છે કે હવે તો શરમને પણ શરમ આવતી હશે કે આ કોંગ્રેસ વાળા કેમ આવું કરે છે. તો મારું માત્ર એટલું જ કહેવું છે કે જ્યારે વેક્સિનની વાત આવે તો ભારતની અંદર આખા વિશ્વને પણ ઘણા બધા લોકોને આપી છે, અને કરેબિયન આઇલેન્ડના એક જગ્યામાં તો લગભગ 70% ત્યાંની વસ્તીને ભારતથી પહોંચેલી વેક્સિન દ્વારા આપવામાં આવી છે વેક્સિન. તો મારે એ કહેવું છે કે જ્યારે આપણો દેશ આટલો આગળ વધતો હોય તો ત્યારે પક્ષાપક્ષીની વાત કરી, પોતાના મત મેળવવાની જે નિષ્ફળ પ્રયાસ જે ગુજરાતની અંદર 27 વર્ષથી કોંગ્રેસના લોકો કરી રહ્યા છે તે અત્યારે હજી પણ એ લોકો ચાલુ રાખે છે. એટલે મારું એ જ કહેવું છે કે દેશના અને ભારતના અને ગુજરાતના લોકોને કે કોંગ્રેસ પાર્ટીનો જે અસલી ચહેરો છે તે આ એક મારા મિત્ર જે અહીંયા બેઠા છે એમનું પ્રારૂપ છે કે તમારે આ રીતે ખોટી ખોટી વાતો કરવી, વચ્ચે બોલવું, અને જે સાચી વાત હોય એ આવવા ના દેવી. બીજી હું એક આપને કહેવા માંગુ છું કે ભારત જે નીતિ આયોગે અને CRS નો જે ડેટા છે ત્યાંના એક અધિકૃત વ્યક્તિ ડોક્ટર VK પોલે પણ ખૂબ જ એક પ્રતિષ્ઠિત અખબારને એવું જણાવ્યું છે કે આ જે આંકડા હતા એ જે ટોટલ અમે લોકોએ ઓફિશિયલી જે બતાવ્યા હતા ને જે પદ્ધતિથી ભારતની અંદર આપણે કોવિડની ડેથની ગણતરી થઈને બતાવ્યા હતા એ અને આ જે WHO ના આંકડા છે એમાં ખૂબ મોટી વિસંગતતા છે. એટલે મને પણ ખાતરી છે કે WHO જેવી સંસ્થા પણ આને ખૂબ પોઝિટિવલી લેશે. ભારતે પોતાનો પક્ષ નિષ્પક્ષતાથી મૂક્યો છે, જેની અંદર વિરોધ પક્ષના લોકો હવે રાજકારણ શોધી અને વચ્ચે ઘૂસવાનો જે નિષ્ફળ પ્રયાસ કરે છે તેને જેમ મત આપીને બીજા રાજ્યોની જનતાએ નિષ્ફળ બનાવ્યા એ જ રીતે ગુજરાતની જનતા પણ જાણે છે કે કોરોના વખતે એમની સાથે કોણ હતું, ને ફેસબુક ટ્વિટર પર જે એમનો શબ્દ છે પણ હું વાપરવા માંગીશ કે તાઇફા, ફેસબુક ટ્વિટર પર બધા આવેદન પત્રો આપીને તાઇફા કોણ કરતું હતું એ પણ જનતા જાણે છે. એટલે જ્યારે ગુજરાતની અંદર જ્યારે ઇલેક્શનની અંદર એ લોકોને પણ મુંહતોડ જવાબ મળશે. સ્નેહલજી આપણે હવે કેયુરભાઈ અનેક બધા સવાલો જે છે વિપક્ષ એટલે કે કોંગ્રેસ પાર્ટી પર અનેક સવાલો કર્યા છે સ્નેહલ જોશીએ, તો શું આપની પ્રતિક્રિયા છે? વેક્સિનની વાત કરી, ખાસ તો વેક્સિનને WHO એ માન્યતા આપેલી હતી, ત્યારબાદ જ ભારત અને અન્ય દેશો સાથે વેક્સિન જે છે તે લોકપ્રિય હતી. કોરોના સામેનું સુરક્ષા કવચ જે છે તે પ્રદાન કરવાનું વેક્સિનના મારફતે, તો તેના વિશે કોંગ્રેસ પાર્ટી એવું કહી રહી હતી કે તેનાથી નપુંસકતા આવે છે. શું કેવું છે આપનું, શું પ્રતિક્રિયા છે?
શશી થરૂરે કીધું હતું. બિલકુલ આવી હેલફેલ વાતો કરવાનો કોઈ મતલબ નથી. જી. સૌથી પહેલી વસ્તુ કે આવું કોઈ સ્ટેટમેન્ટ જાહેરમાં હોય તો સ્નેહલભાઈ બતાવે, મારે એમનો સમય આવે ત્યારે બતાવે. બરોબર છે? આવું કોઈ પણ સ્ટેટમેન્ટ, એમને સમય છે 2 મિનિટનો, આવું સ્ટેટમેન્ટ એ શોધીને રાખે. બરોબર છે? અરે મીડિયા ત્યાં બધી સુધી જાણે બીજી છે વાત. ભાઈ, આખો દેશ જાણે ભાઈ છે. સ્નેહલભાઈ, આખો દેશ સ્નેહલભાઈ, જાણે છે. સ્નેહલભાઈ, સ્નેહલભાઈ, સ્નેહલજી એમને એમની પ્રતિક્રિયા આપવા દો. એમની પ્રતિક્રિયા આપવા દો, ફરી આપના તરફ આવીશ. કેયુરજી. બીજું એમને જે વાત કરી કે જો હોસ્પિટલના સ્ટાફો, સફાઈ કર્મચારીઓ, જે પોલીસના કર્મચારીઓ જી. હતા, આ તમામ જે કોવિડ ફાઇટર, જે કોવિડ વોરિયર્સ કહેવાય, એ તમામ લોકોએ પોતાનું કામ કર્યું. પણ જો કોઈએ ના કર્યું હોય તો એ આ સરકાર છે. આ સરકાર આખી જે પ્રોસેસ છે એમાં ઊંઘથી ઝડપાઈ, ક્યારે કશું ના કરી શકી, જે લોકોને મદદ પહોંચાડવી જોઈએ એ ના પહોંચાડી શકે. જેટલા પ્રમાણમાં મદદ કેયુરજી, પહોંચાડવી એક સવાલ. જોઈએ કેયુરજી, એક પ્રમાણમાં સવાલ ના છે આપને. પહોંચાડી શકે. કેયુરજી, એક સવાલ છે આપને. આપે કહ્યું કે સરકાર જી. સેવા ના પહોંચાડી શકે. લોકોને ફ્રીમાં અનાજ તો મળતું હતું દર મહિને. જે રાશન પેટે જે અનાજ મળે છે તે તો મળતું હતું લોકોને. એ બધું એમને છેવાડાના નહીં માનવી દેખાય. સુધી ભાઈ, મળતું તમે હતું પણ રાશન. જાણો છો અને હું પણ જાણું છું, ભારત દેશમાં અનાજ જી. કઈ પહેલી વખત મળતું નથી. અને અનાજ આવી રીતે લાજી ગાજીને લોકોને શરમાવીને, મફતમાં તે ગરીબ હોય એવો આખા અહેસાસ વિશ્વમાં કરાવડાવી સ્નેહલજી, મોટું. આજ સુધી ભારતમાં ક્યારે કોઈ અનાજ આપ્યું નથી. એમની પ્રતિક્રિયા આપવા દો. આપના તરફ પણ આવીશ. આપને પણ સમય મળશે સ્નેહલજી. પેલા કેયુરજી જે કહી રહ્યા છે એ તમે સાંભળો. ભારત દેશમાં પહેલી વાર કોઈએ અનાજ આપ્યું હોય, તમે 77 નો દુકાળ કોઈ વડીલને પૂછી જોઈએ તો ખબર પડે કે જે 77 નો દુકાળ પડ્યો તો એ સમયે આખા વર્લ્ડમાં જી. ક્યાંયથી અનાજ નહોતું મળતું, ત્યારે અમેરિકા અને રશિયા પાસેથી પણ અનાજ લઈ અને લોકોની જરૂરિયાત પૂરી કરી હતી. એટલે આ સરકાર કોઈ પહેલી વાર કોઈને મફતમાં, પણ આવું પોતે ગરીબ છે, તમે અનાજ લો છો, તમે અનાજ લો છો, અને એ અનાજના નામે એના પણ ભ્રષ્ટાચારના આંકડા ખુલ્યા છે. 80 કરોડ જે લોકોની વાત કરી રહ્યા છે, 80 કરોડ લોકો છોડો, અહીંયા 20 કરોડ લોકોને પણ અનાજ નથી પહોંચતું. આજે તમારા ખોટી દર્શકો વાતો જે છે જોઈ ભાઈ રહ્યા છે બધી. એ પોતે જ વિચારશે કે શું 80 કરોડ એટલે સ્નેહલજી, ટુ એમને થર્ડ, એમની દર પ્રતિક્રિયા આપવા આપની તરફ આવીશ. દર 3 માંથી 2 માણસ અનાજ લઈ રહ્યા છે. શું તમે ને હું પોતાની ઓફિસમાં સર્ચ કરીએ કે આ સરકારી અનાજ તમારા ઓફિસમાંથી 50 જણાના સ્ટાફમાંથી શું 35 જણા 40 જણા લઈ રહ્યા છે? નથી લઈ રહ્યા. બિલકુલ જુઠ્ઠાણું આના નામે આજ સદંતર ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. પણ આમને હવે કોઈ રોકી શકે એવી વાત, એમ કે છે કે અમે આમાં જીતી ગયા, જી. અમે આમાં જી જીતી ગયા. કેયુરજી, એટલે એ જી. જીતના આપે બળગામાં આપે લોકોને અનાજની વાત કરી, આપે અનાજની વાત કરી. હવે વેક્સિન વિશેની વાત કરવા માંગશું, કારણ કે ભારતે જે વેક્સિન બનાવેલી ને વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ પ્રમાણિત કરેલી, ત્યારબાદ ભારે વેક્સિન આપવા માટે એને આપણે બહાર પણ એને સપ્લાય કરેલી છે. તો આ ભારતની સૌથી મોટી ઉપલબ્ધિ પણ ગણાવી શકાય. તો તેને પણ કોંગ્રેસ બહાર પાર્ટી એવું સપ્લાય શા માટે કહી કરી, રહી હતી કે બહાર વેક્સિન સપ્લાય કરી, આ નપુંસકતા થોડીને આવે? સરકારી વેક્સિન છે ભાઈ. મને બહાર મારી વાત રજૂ કરી દેવા દો, ત્યારબાદ આપ આપની પ્રતિક્રિયા આપજો. મને સાંભળી લો પહેલા. લેટ મી કમ્પ્લીટ. જો વિશ્વ આરોગ્ય સંસ્થા આ વેક્સિનને પ્રમાણિત કરતી હોય, કોંગ્રેસ કેમ એનાથી અગ્રી નથી થતી? કોંગ્રેસે કેમ કહ્યું કે એનાથી નપુંસકતા આવે છે? બધા લોકો, લગભગ 99% લોકોએ વેક્સિન લઈ લીધી છે. બરાબર, ખૂબ મોટો રેશિયો છે. સરકારે જાહેર પણ કર્યો છે. કોઈને નપુંસકતા આવી તો કેમ કોઈ કહી રહ્યું હતું કે એનાથી નપુંસકતા આવે છે? કેયુરજી, અપપ્રચાર. એટલે દેશની મોટી પહેલી ઉપલબ્ધિથી વસ્તુ કે લોકોને શું 99% નપુંસકતા આવી શકે? લોકોએ કોઈ વેક્સિન લીધી નથી. આ તમારો આંકડો ખબર નહીં તમારું સોર્સિસ શું હશે કે 99% લોકોએ આ લીધું, વેક્સિન લીધી છે. એ વાત ખોટી છે. હમણાં જ સુપ્રીમ કોર્ટમાં એક બીજી અરજી બી થઈ હતી. એના જવાબમાં સુપ્રીમ કોર્ટે બી કહ્યું કે જે લોકોને વેક્સિન લેવી હોય એના પર કોઈ દબાણ ના કરી શકો, જેને લેવી હોય લે, જેને ના લેવી હોય ના લે. પરંતુ એટલે વેક્સિન તો 99% લોકોએ વેક્સિન લઈ લીધી છે. બીજી વસ્તુ, દર્શાવવા પડે છે કોંગ્રેસના ને. મારા લોકોએ જવાબ નહીં લીધી સાંભળી લો. હોય. હવે મારા જવાબ સાંભળી લેશો. સ્નેહલજી, જી કેયુરજી, આપની પ્રતિક્રિયા. સૌથી પહેલી વસ્તુ કે બહાર આપણે જો વેક્સિન સપ્લાય કરી છે તો આ સરકારી વેક્સિન હતી? શું સરકારી ગોડાઉનમાં, સરકારી મશીનરીઓમાં બનેલી વેક્સિન હતી તો સરકારે એક્સપોર્ટ કરી છે? આ ભારતની કંપનીઓ છે ભાઈ. આ કંપનીઓ તમારા સમયમાં બનેલી હતી, ભારતીય જનતા પાર્ટીના સમયમાં બનેલી હતી. આ કંપનીઓ વર્ષોથી હતી. એમને સ્થાપના, એમને જગ્યાઓ આપી, એમને મશીનરીઓ બનાવવા માટે લોનો આપી. આ ત્યારે જઈને અરે થાય તમે છે. તો જો ભાઈ, તમે 2 કેવું દિવસમાં તમે તો બધો એવું શ્રેય કહેશો, તમારી પાસે લેવા માંગો. તમે પ્રતિક્રિયા આપી ભારતીય દેવા જનતા દો. પાર્ટી, એવું કહેશો, મારી પ્રતિક્રિયા નહીં સાંભળી ભાઈ, લો કે આધાર કેયુરજીનું પુરાવાલાની એવું કહેવું કંપની છે
આધાર પુરાવાલાની કંપની એવું શું કેવું છે મોદી સાહેબ આયા પછી જ એનો જન્મ થયો? પેલા શું અરે વેક્સિન તમે- નતા બનાવતા? અરે વર્લ્ડની અરે કેયુરજી, આખું ભારત કેયુરજી, બનાવવું છે. કેયુરજી, વેક્સિન ઇન્ડિયા પૂરી કરે છે. કેયુરજી, આખું ભારત ભાઈ વર્લ્ડની આ- ટુ આવું થર્ડ કેયુરજી, ઇન્ડિયા પૂરી કરે છે. સ્નેહલ હવે જોશી કેવું કહી રહ્યા છે, મને- પહેલા મને સાંભળી લો. સાંભળી લો. કેયુરજી, કેયુરભાઈ, કેયુરજી, હવે સ્નેહલભાઈ શું કેવું છે? સવાલો કર્યા છે આપ સત્તા પર શું મારે જવાબ ફક્ત એવું કેવું છે દેવા માંગો છો આપ? મારે ફક્ત ને ફક્ત એટલું કહેવું છે કે એક પરિવારની પાર્ટી આ કોંગ્રેસ પાર્ટી એવું માને છે કે આખું ભારત દેશ એ લોકોએ બનાવ્યું. એમના અનેક પ્રવક્તાઓના મોઢે આપણે તમારી પાસે સાંભળતા જવાબ જ હોઈએ છીએ નથી. કે હજી ભાઈ પાછી અમે genetic બનાવ્યું, અમે બનાવશો? બનાવ્યું. પછી કેયુરજી, એમને એમની પ્રતિક્રિયા આપી દેવા દો, ત્યાર પર આપના તરફ પણ આપવા માંગીશ. અરે પણ શું આમાં કેયુરજી, પરિવાર કે આપ પાર્ટીને પ્રતિક્રિયા આપી દો. સંભાળવા ભાઈ? વચ્ચે કેયુરજી, વચ્ચે તમે કેયુરજી, એમની કેયુરભાઈ પ્રતિક્રિયા આપી દેવા દો, આપના તરફ આવવા માંગીશ. હા કેયુરજી. હવે શરમ શબ્દ બોલતા નથી એટલે સારું છે. એમને બી શરમ આવી લાગે છે થોડી. હવે મારી વાત એ હતી કે જ્યારે આ લોકોની વાત કરીએ ને તો આખા ભારત દેશ એ લોકોએ બનાવ્યું એવો લોકોનો દાવો હોય છે. આ ગુજરાત અને ભારતની જનતાના પરસેવાની કમાણીમાંથી ભારતની દરેકે દરેક વસ્તુ વર્ષોથી બની છે. જે સરકાર છે તે હંમેશા તેની ફરજ નિભાવતી હોય છે. એ જ રીતે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ આ કંપનીઓને આર્થિક મદદ, સાયન્ટિફિક બેઝ અને એ લોકોને જે પણ જાતની સહાય સરકાર તરફથી જોઈતી હતી એ સરકાર તરફથી આપી. દરેક જાતના ક્લિયરન્સીસ એને મળ્યા. બીજા રાજ્યોએ આપણા પ્રધાનમંત્રીજીને અને આપણા રાજ્યના અનેક ડિપાર્ટમેન્ટ્સનો સંપર્ક કરી અને આ વેક્સિન માટે રિક્વેસ્ટ કરી અને આ વેક્સિન ત્યારબાદ બીજા બધા દેશોમાં ગઈ છે. એટલે જો તમે પોતે ભારતીય હોત ને તો તમે આ રીતે આ બધી પોલિટિક્સની વાત અહીંયા ના કરત અને તમે ગર્વ લેત કે ભાઈ મારા ભારત દેશની અંદર બનેલી વેક્સિન કેયુરજી, આખા સ્નેહલજી, વિશ્વના અમારી સાથે કરોડો ચર્ચામાં લોકોને જોડાવા બદલ આભાર. કેયુરજી, સ્નેહલજી, અમારી સાથે ચર્ચામાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આજે WHO દ્વારા જે નવા આંકડા જાહેર કરવામાં આવ્યા છે, 47 લાખ કોરોનાથી લોકો મૃત્યુ પામ્યા છે ભારતમાં, તેવું WHO દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યું છે. ગઈકાલે જે આંકડા રજૂ થયા છે, અનેક તર્ક વિતર્કો જે થઈ રહ્યા છે, તો અનેક વિસંગતતાઓ જે છે તેનું પણ સર્જન થયું છે. તો બંને પક્ષોએ પોતપોતાની વાત જે છે તે રજૂ કરી. તો આવા અનેક ટોપિક અમે આપની સમક્ષ લઈ અને આવતા રહેશું. તો જોતા રહો ટુ ધ ટોપિક, બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.